હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? આપણે પણ એકદમ મજામાં. અને અત્યારમાં છે ને આપણે કરી દીધો વ્લોગ ચાલુ. અને આપણે અત્યારમાં વીએ લીંબુ પડવા અહીંયા, કારણ કે આટલામાં છે ને લીંબુ બાકી છે ને, તો અહીંયા પાડવાના છે. એટલામાં 2-3 દીના છે બાકી, પાડી લેવી લીંબુ. લીંબુ જેવું હવા છે, પીળા ખરી ગયા અહીંયા. એટલામાં જેટલામાં બાકી હતા ને એટલામાં એમાં મોટા મોટા થઈ ગયા. તો અત્યારે છે ને કઈ આપણે અહીંયા લીંબુ પાડતા હતા ને, લીંબુ આમ જો કેટલા આવી ગયા એક હારે. આમ જુઓ એક હારે પથ્થરો પડી ગયો અહીંયા. તો છે એટલા અંદર એટલા છે. જુઓ ઓલચાની સાઈડ લાટ છે. આમાં આપણે છે ને પાડેલા નહોતા ને એટલે લીંબુ લાટ છે. તો અહીંયા હજી આમાં પાડવાના જ છે. આ બધું બાકી જ છે. આપણે અહીંયા સુધી પાડ્યા. હવે વીણ લેવી થોડા, એ પાછા પાડવી. અત્યારે છે ને આપણે 4 વાગ્યાથી છોડવો પાડી દીધો. અને છોડવાની અંદર છે ને લીંબુ આમ જોવો કેટલા નીકળ્યા. તો અહીંયા ઢગલો છે, અને અંદર ઢગલા પડ્યા, લાટ બધા પડ્યા. ઓલા ખૂણે લાટ પડ્યા. અહીંયા જુઓ લીંબુ એટલામાં છે ને લીંબુ તો લાટ છે. આ છોડવામાં છે ને આખો ભર્યો. એમાંથી જુઓ એક અહીંયા એક ગાંઠડી થઈ ગઈ, અને એક અહીંયા થશે, એક અહીંયા થશે, એક ગાંઠડી છે ને એક જો અહીંયા પડી. જો એ ખામણામાંથી આ છોડવામાંથી ને એકમાંથી છે ને 3 ગાંઠડી થઈ ગઈ. આમાંથી આ જુઓ છોડવામાં કેટલા લીંબુ નીકળ્યા. હવે અંજા લઈ લેવી હાયરમાં લેતા જવી. અત્યારે ગાઈસ વાગી ગયા છે 10, અને 10 વાગ્યા છે ને આપણે ચા આવી ગઈ. જુઓ તો છે ને ચા પી લેવી. અને આપણે અહીંયા શેઠે નીકળી ગયા. એક જ છોડો રહ્યો છે. ચા પીને પછી વીણ લેવી અહીંયા પડ્યા, અને પછી પાછા પાડવા મળવી. અત્યારે ગાંહડીઓ બાંધી હતી 2, અને એકાદી આમ પડી છે 1-2 એ બાંધી દેવી. અને પછી છે ને બધા એક લઈને જવા દી ઘેર. તો અત્યારે કઈ બધા એક ગાંહડીઓ લઈને વહી ગયા, અને આપણે એક ગાંહડી લઈને જાવી. અને ઓલો ગયો છે ગાગલ લેવા, આમ ત્યાં પડી હતી તે, અને મારા પપ્પાની આમ જાય, અને આપણે જ તે લઈને જવા દેવી ઘેરે. પછી ઘેરે જઈને છે ને તમને મળીએ. પોગી ગયા ઘેરે, અને ઘેરે ગાંહડીઓ છે ને એટલી છે. જોવો 4 ને 8 9 10 છે. 10 ગાંહડીઓ છે. હવે છે ને આપણે એવું તો નથી. ફાઇનલ ગાઈસ અત્યારે છે ને આપણે ખાઈ પીને છે ને નાઈ આવ્યા હતા, અને નાઈને આવ્યા. અને આપણે આ જો લીંબુ હારા કરે જુઓ. અને આગળ છે ને આપણે લીંબુ પાડવા જવાનું છે ઘડીક, થોડાક છોડવા 2-3 ગાંહડીઓ પાડીને આવી.
જો અહીંયા લીંબુ હારા કરે અને આવું કાંક છે આપણું રહેવાનું. જો ખાટલાનો હિસકો બાંધેલો છે અને અહીં એક ટ્રેક્ટર પીડ્યું જો ખેડૂનું એવું કાંક છે આપણે. 1 minute later. તો અત્યારે છે ને ગાઈઝ આપણે બપોર પછી આવ્યા હતા લીંબુ પાડવા અને બપોર પછી જો અહીંયા આવ્યા હતા એટલામાં. અને આ છે ને આપણો કપાસ છે જુઓ એટલો. આ શેઠેથી ઠેઠ ઓલા શેઠા સુધી છે એટલો આપણો કપાસ કરેલો. આપણે વ્લોગ નહોતા બનાવ્યા એટલે છે ને તમને દેખાડી દઉં. આપણે રીલમાં ઇન્સ્ટાગ્રામ રીલમાં મેકેલા છે કટકા વિડીયોના. આ વ્લોગ નહોતો બનાવેલો એટલે બનાવી નાખ્યો. અને આપણે જો લીંબુ અહીંયા પાડવી છે. અત્યારે કાંઈ છે ને આપણે કરી નાખ્યું પૂરું વીણવાનું. અહીંયા બંધ કરી દીધું. હવે કાલ પાડશું. અને અહીંયા જુઓ પૂંજરા કેવું ખોદ નાખ્યું જુઓ આટલામાં. ઓલા પણ અહીં ત્યાં અહીંયા ત્યાં અહીં નહીં કદું ઉપાડી લીધી જુઓ બધું ખોદ નાખ્યું. અને હવે છે ને આપણે ગાંહડીઓ બાંધીને ચારી ઘેરે 3-4 ગાંહડીઓ થઈ ગઈ છે. હવે છે ને લઈને જવા દઈએ ઘેરે. અત્યારે છે ને કાંઈ આપણે વી આવ્યા ઘેરે લીંબુ. અને હવે છે ને બાંધી દેવી ગાંહડીઓ. 4 છે ને ઓલી તો 9-10 હતી. 2 પછી ખરાબો નીકળી ગઈ. હવે છે ને ગાંહડીઓ બાંધી દેવી. તો અત્યારે છે ને ગાઈસ ટેમ્પો ને એવું લીંબુ ભરીને વહી ગયું બધું. જો પછી ટેમ્પો આવી ગયો હતો એટલે લીંબુ પછી બાંધી દીધા. અને અત્યારે ટેમ્પો વહી ગયો કઈ જુગુનો વહી ગયો ભરી. અત્યારે છે ને આપણે જવી ધાબા માથે કરી તમને ધાબુ દેખાડું. અત્યારે ગાઈસ છે ને આપણે આવી ગયા ધાબા માથે. ને ધાબુ છે ને જુઓ આવું કાંક છે આપણું ધાબુ. અહીંયા ખાટલા આપણા આવું કાંક છે. અને આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરવી કારણ કે આપણે છે ને જાજુ દેખાડી નહીં કે છેલ્લે ટેમ્પો ને એવું આવ્યું. કારણ કે ટેમ્પો વહેલા છતાં આવી ગયો તો લીંબુ નહોતા બાંધ્યા પહેલાં એટલે ઉતાવળમાં પછી બધું સબદીને ગાંહડી પછી સીવવાની હતી એટલે આપણે એવું હતું બધું. અને આપણે આ વ્લોગ છે ને એન્ડ કરવી. તો કેવો લાગ્યો જરીક કોમેન્ટમાં કહેતા જજો. અને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.